નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને આવનારું અઠવાડિયું આપના માટે શું લાવ્યું છે. તો આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં આર્થિક રસ્તાઓ ખુલતા દેખાય છે. નોકરીમાં વેપારમાં સ્થિરતા આવે, સારી આવક આપણે રળી શકીએ. હા, આ અઠવાડિયામાં તબિયતનું ધ્યાન રાખજો, નહીં તો તબિયતને કારણે તમારે એકાદ બે દિવસ રજા પાડવી પડે ને એના કારણે તમને ઠપકો પણ મળે. તો નોકરિયાતોએ આ બાબતમાં અવશ્ય ચોકસાઈ રાખવી જરૂરી છે. શેર બજારમાં થોડું ઘણું સમજીને ચાલશો તો મંદીનો લાભ લેવાની જેને આવડત છે એ લોકો આ અઠવાડિયામાં શેર બજારથી પૈસા કમાઈ શકે છે. જે લોકો સંતાન સુખથી વંચિત છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. આ અઠવાડિયામાં આવેશમાં ઉશ્કેરાટમાં આવીને કોઈ કામ કરવા નહીં. ધંધાકીય બાબતોમાં જોઈએ તો આ અઠવાડિયું આમ સારું છે અને સ્થિતિ સામાન્ય રહે. તો આ અઠવાડિયામાં આપણી પોતાની મહેનત આવડતને જો આપણે વધારીએ તો ચોક્કસ આપણે વેપારમાં સારો ફાયદો લઈ શકીએ. આ અઠવાડિયામાં જે લોકો મેડિકલ લાઇનને લગતા વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે જેમના લગ્ન નથી થયા એ લોકો માટે લગ્નની વાત આવી શકે છે, લગ્ન નક્કી થઈ શકે છે. જીવનસાથીનું સુખ તમારા જીવનમાં સામેલ થઈ શકે છે. આ અઠવાડિયામાં બહેનોએ પણ પોતાના ગાયનેક પ્રોબ્લેમને સાચવવાના છે, એમાં નાની મોટી તકલીફો આવી શકે છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને એક જ વાત કહું, વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેતા નહીં. જેમની પરીક્ષાઓ બાકી છે તેમને થોડુંક ધ્યાન આપીને એમાં આગળ વધવાનું છે. ઓવર કોન્ફિડન્સ, વધુ પડતો આત્મવિશ્વાસ તમને લઈને ડૂબી શકે છે. તો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિવાળા માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ સાચવવાનું છે માનસિકતા. આ અઠવાડિયામાં તમારી માનસિકતા થોડી નબળી પડતી દેખાય છે, એની પર ધ્યાન આપજો. જે લોકોને પેટને લગતા રોગ છે એ લોકો માટે આ અઠવાડિયામાં નાની મોટી શસ્ત્રક્રિયા થવાની શક્યતાઓ દેખાય છે. અને મિત્રો, જનરલી ફાગણથી વૈશાખ સુધીમાં આંખો પર ક્યાંક ને ક્યાંક ગરમીની ને એની અસર આવે છે. તો આવા લોકોએ, મેષ રાશિના જે લોકો છે તે લોકોએ પોતાની આંખોનું ધ્યાન રાખવું જરૂરી. તો હવે જોઈએ મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીની આરાધના, હનુમાનજીને ચમેલીના તેલમાં ભેળવીને સિંદૂર ચડાવવું, મીઠી રોટલી કૂતરાને ખવડાવાય. મંગળ વધુ ખરાબ છે, લોહીને લગતી તકલીફો છે તો થોડીક રેવડી માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવો. વિધવા સ્ત્રીના આશીર્વાદ લેવા જોઈએ. ગાયત્રી પાઠ કરો અને બહેનોએ રોટલી બનાવતી વખતે તવા પર પાણી જરૂર છાંટવું. તો મિત્રો, હવે જોઈએ આપણો સહાયક દેવ કોણ આ અઠવાડિયામાં. તો હનુમાનજીની સહાય તમને મળતી દેખાય. હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી ધીમી, પણ જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ તમારા કામકાજમાં સરળતાઓ આવતી જશે. નાણાકીય બાબતમાં જોઈએ તો આ અઠવાડિયું થોડું સામાન્ય છે. તો ખર્ચાઓ પર કાબૂ રાખીને ચાલશો તો નાણાકીય પરિસ્થિતિને સાચવી શકશો. આ અઠવાડિયું તમારા માટે પણ શારીરિક અને માનસિક આ બંને બાબતોમાં સાચવીને ચાલવાનો સમય બતાવે છે. હા, આ અઠવાડિયામાં જે લોકો ખરી દિશામાં યોગ્ય મહેનત કરશે એ લોકોને મહેનતનું યોગ્ય વળતર જરૂરથી મળશે. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળા પોતાના ભૌતિક સુખને વધારવા માટે કોઈક સાધન પણ વસાવી શકશે. ઉનાળો છે, ઘરમાં એસી નથી તો એસી વસાવી શકાય. તો હવે જોઈએ આપને બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ ખાસ માતા પિતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે. બહેનોને કોઈક સ્થિર મિલકતનો વારસો મળવાનો હોય તો એ બાબત ચોખ્ખી થતી દેખાય છે, એનાથી લાભ મળતો દેખાય છે. આ અઠવાડિયામાં તબિયતનું ધ્યાન તમારે પણ રાખવાનું છે. તો હવે જોઈએ આપને વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું આમ સામાન્ય છે, પણ થોડીક વધુ મહેનત કરશો તો વધુ સારા પરિણામ લાવી શકશો. જેની પરીક્ષાઓ પતી ગઈ તે લોકોએ અત્યારની જે ગરમી છે એનાથી બચીને ચાલવાનું છે, નહીં તો તબિયતમાં કંઈક નાની મોટી ખરાબી આવી શકે છે.
તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. આસમાની કલર તમારા માટે ફાયદાકારક સાબિત થાય ને 7 નંબરનો અંક ખૂબ સારી મદદ કરી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ શારીરિક માનસિક આ બંને પરિસ્થિતિ સાચવજો. ચામડીના રોગોથી પીડાતા લોકોની તકલીફ વધતી દેખાય છે. ગુપ્ત રોગથી પીડાતા લોકો માટે આ સમય થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે. છાતીમાં દુખાવો થાય, પીડા થાય, જે લોકોને લોહીના પ્રેશરની તકલીફ છે એ લોકો માટે આ અઠવાડિયું થોડુંક મુશ્કેલ સાબિત થઈ શકે. તો યોગ્ય સમયની દવા અને યોગ્ય સમયનો આરામ ચોક્કસ તમને ફાયદો અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. પોતાનો પહેરવેશ સ્વચ્છ રાખવો જોઈએ. ઘી, દહીં, રૂં, કપૂર આવી વસ્તુઓ તમે મંદિરમાં દાન કરી શકો છો. ગાયની સેવા કરી શકો છો. જીવનસાથીની સાથેના સંબંધો તમે સુધારી શકો છો. ઘરે મહેમાન આવે, અતિથિ આવે, એને મિષ્ટાન સાથેનું ભોજન અવશ્ય કરાવજો. અને એક સફેદ રૂમાલ સાથે રાખીને આ અઠવાડિયું પસાર કરશો તો ફાયદો થશે. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. તો મિત્રો આ અઠવાડિયામાં માં લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય. તો હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. તમારા જે કંઈ પણ પ્રોજેક્ટ ચાલે છે, વેપારિક કામો અંગેના જે કામ તમે કરી રહ્યા છો એમાં સારા ફાયદા મળે. એમાં કંઈક નવું કરવાની ઈચ્છા હોય તો તે કરી શકાય. આ અઠવાડિયામાં જે લોકો કાયદાકીય ગૂંચમાં અટવાયેલા છે એમાંથી મુક્તિ મળે ને એ પ્રશ્નનો નિવારણ તમે આ અઠવાડિયામાં લાવી શકો. આ અઠવાડિયામાં ધર્મ કાર્યમાં, શુભ કાર્યમાં તમે થોડો ખર્ચ કરવાના છો એ સમજી વિચારીને કરજો, જેથી કરીને આપણી નાણાકીય પરિસ્થિતિ બગડે નહીં. આ અઠવાડિયામાં બેંકને લગતા કામ, શેર સટ્ટાના કામ અને ઇન્સ્યોરન્સના કામો આ બધા કામોમાં સાવધાની રાખીને ચાલજો, નહીં તો ત્યાં કંઈક નાની મોટી ગડબડ થઈ શકે છે. તે સિવાય જે લોકો મોજશોખને લગતા કામ કરે છે, નવી વસ્તુઓ વેચે છે, શ્રી શૃંગારથી માંડીને આજના મોજશોખમાં જે વપરાય એ સાધનો વેચે છે, એવા લોકો માટે અઠવાડિયું થોડું સારું સાબિત થઈ શકે છે. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું કે આ અઠવાડિયામાં તમારી વાણીમાં કડવાશ ન આવે. આ અઠવાડિયાના ગ્રહમાં એવું બતાવે છે કે તમારી વાણીમાં ઓટોમેટિક જ કડવાશ આવે. તો આની પર ધ્યાન થોડું અવશ્ય રાખવું જોઈએ. જે બહેનો રાજકીય ક્ષેત્રમાં કામ કરે છે એ લોકોએ ખાસ સાચવવાનું છે, નહીં તો તમારો યુઝ થાય, તમને બદનામી મળે. તો આવી બહેનોએ ખાસ સાચવીને ચાલવું જરૂરી. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સામાન્ય છે. મહેનત કરશો એ પ્રમાણે પરિણામ મળશે. પરીક્ષા બાકી છે તો થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીને એમાં ધ્યાન આપજો. પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો થોડો આરામ કરજો. નવા અભ્યાસક્રમનું થોડુંક ધ્યાન આપજો, એની પર નજર નાખજો અને થોડી ઘણી તૈયારી કરશો તો આવનારા સમયમાં સારા પરિણામ પ્રાપ્ત થાય. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે આછો પીળો કલર ફાયદાકારક છે ને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખજો. અઠવાડિયાના શરૂઆતના દિવસ તમને એમ લાગશે કે બધું ઓકે છે, પણ જેમ જેમ અઠવાડિયું પસાર થતું જશે તેમ તેમ પેટને લગતા, પીઠને લગતા, શરીરમાં જે સ્નાયુઓ, નસ, જ્ઞાનતંતુ આ બધા રોગો તમને ધીરે ધીરે પીડા આપે ને અઠવાડિયાના અંત સુધીમાં ડાક્ટર સુધી પહોંચી જવાય. તો કાળજી રાખીને ચાલશો તો ફાયદો. વાહન ચલાવતી વખતે કોઈ પણ જાતની બેદરકારી નહીં તો ઈજા થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાના કુળદેવી અને મા જગદંબાની આરાધના કરવી જોઈએ. એમના આશીર્વાદ લેવા જોઈએ. બેન, દીકરી, ફોઈ, માસી, સાડી આવા પાત્રને સેવા કરવી જોઈએ. એમને ત્યાં જઈએ તો મીઠાઈ લઈને જવું જોઈએ. આ અઠવાડિયામાં કોઈ પણ કામ માટે જાઓ ને તો એક ફૂલ સાથે રાખજો, કામમાં સફળતા અવશ્ય મળશે. આ અઠવાડિયામાં ચંડી પાઠનું વાંચન તમને સારો ફાયદો અપાવે. ઘરમાં અથવા તમારા ધંધાની જગ્યામાં ઇલેક્ટ્રોનિક સામાન જે બગડેલો પડેલો
એ નહીં રાખતા, એને કાઢી નાખજો તો તમને ફાયદો થશે. મિત્રો હવે જોઈએ કયા દેવ દેવીઓ આપને સહાયક છે. તો ભગવાન વિષ્ણુ ને માં લક્ષ્મી આપને સહાય કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે અઠવાડિયું આમ સારું છે. તમારી આવક વ્યવસ્થિત ચાલુ રહેતા તમારા આર્થિક જે વ્યવહારો છે ને તેને તમે સાચવી શકશો અને એમાં સારો લાભ તમને મળી પણ શકશે. આ અઠવાડિયામાં તમે જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગો છો એના પર થોડું ફોકસ કરશો તો આ લક્ષ્ય તમે પ્રાપ્ત કરી શકશો. આર્થિક બાબતો આપની સુધરતી દેખાય છે, આવકમાં વૃદ્ધિ થતી દેખાય છે. આ અઠવાડિયામાં કોઈક નવા વાહન લેવાનો યોગ પણ તમારા માટે ઊભો થાય છે. વિદેશ સાથે જોડાયેલા લોકો માટે અઠવાડિયું સારું છે. આવનારા સમયમાં પ્રવાસનું આયોજન થઈ શકે. જે લોકો વેપાર કરે છે એ લોકોને વિદેશથી સારો લાભ મળી શકે છે. તો આ રીતે ઘણા બધા કાર્યો આ અઠવાડિયામાં સરળ થતા દેખાય છે. હા, આ અઠવાડિયામાં કોઈ કાયદાકીય બાબતોમાં ગૂંચવાયેલા હોય તો એની પર ધ્યાન આપજો. કાયદાકીય બાબતો વધુ ગૂંચવાતી દેખાય છે. નોકરિયાતો માટે આ અઠવાડિયું શરૂમાં થોડું અઘરું લાગશે, પણ આકસ્મિક કંઈક સહાય આવે અને તમારા કામો સરળ થઈ જાય. ઘણા લાંબા સમયથી તમે જે દોડધામ કરો છો, મહેનત કરો છો, એ બધામાં તમને થોડી રાહત અવશ્ય મળે. સંતાનોનો સાથ સહકાર મળી રહેતા આનંદ ઉત્સાહમાં વધારો થાય. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે ને એ લોકોને આ અઠવાડિયામાં મોટી રાહત મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે કામકાજમાં ધ્યાન આપવામાં ઘર પર ધ્યાન આપી ન શકાય એવી શક્યતાઓ દેખાય છે, પણ થોડીક વધુ મહેનત કરી લો, કારણ કે કામ કરવું જરૂરી છે. કામ વગર તમને કોઈ પૈસા આપવાનું નથી, આને પણ ધ્યાન રાખજો. તો થોડુંક આયોજન, થોડી વધુ મહેનત ચોક્કસ તમને આ બાબતમાં સરળતા આપી જાય. આ અઠવાડિયામાં જીવન સાથીનો સહકાર મળે, સંતાનોનો સહકાર મળતા આપણે કામમાં રાહત મળી જાય. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે. મોજ મસ્તીમાં, હરવા ફરવામાં સમય બગાડવાનો નથી. પરીક્ષા બાકી છે તો એમાં ધ્યાન આપો. પતી ગઈ છે તો નવા વર્ષના અભ્યાસક્રમ પર થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીને ચાલશો તો આવનારા સમયમાં ફાયદો રહેશે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં પીઠ, કમર, છાતી આ બધી જગ્યાઓ તમને પીડા આપી શકે છે. જડબાના સ્નાયુ બ્લોક થવાની શક્યતા બતાવે છે. ગરદનમાં નાની મોટી સમસ્યાઓ આવે. કરોડરજ્જુ તમને પરેશાન કરી શકે છે. આ બધી જગ્યાઓ પર તમને નાની મોટી પીડાનો અનુભવ થાય. વાહન ચલાવતી વખતે બેદરકારી નહીં રાખતા વાહન ચલાવો તો ખૂબ સાવધાનીપૂર્વક ચલાવો. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ પોતાની માતાના આશીર્વાદ લેવા જોઈએ. ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. મા પાર્વતીની આરાધના પણ અવશ્ય કરજો. શિવ પાર્વતીના આશીર્વાદ તમને બહુ મોટા સારા ફાયદાઓ આપી જાય. આ અઠવાડિયામાં દૂધનું દાન કરી શકાય. સોમવારે માવામાંથી બનેલી મીઠાઈ નાના બચ્ચાઓને, વડીલોને, કોઈક વિધવા સ્ત્રીને તમે ખવડાવી શકો છો. આ અઠવાડિયામાં લોટરી જુગારથી બચીને ચાલજો. અને જે લોકો રેગ્યુલર કરે છે એ લોકોએ શ્રાદ્ધ અવશ્ય કરવું. શ્રાદ્ધ નહીં કરો તો ગાય, કાગડા, કૂતરાને અવશ્ય ખાવાનું નાખજો. શિવ પૂજા, ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક અવશ્ય કરવો. ઓમ નમઃ શિવાયનો જાપ પણ તમે કરી શકો છો. તો હવે જોઈએ તમારા સહાયક દેવ શિવ પાર્વતીની કૃપા અઠવાડિયામાં તમને ચોક્કસ પ્રાપ્ત થાય. તો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયું થોડુંક સમજી વિચારીને વિતાવવાનું છે, કારણ કે આકસ્મિક ખર્ચાઓ આવે છે અને એને પહોંચી વળવા માટે તમારે ઘણી બધી મહેનત કરવી પડે. તમારી બચત આ અઠવાડિયામાં વપરાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. જૂના સમયમાં જે તમે નાણાં રોકેલા છે એનાથી તમને થોડોક ફાયદો આ અઠવાડિયામાં મળી શકે છે. આ અઠવાડિયામાં સ્વાસ્થ્યમાં સુધારો આવતો દેખાય છે. નાણાકીય લાભ ધીરે ધીરે વધે. ઉતાવળ નહીં કરતા. ઉતાવળમાં તમે કામ બગાડશો અને મળનારો લાભ અટકી જશે. ધંધાકીય બાબતો સરળ રીતે ચાલશે, પણ કોઈના દોરવાઈ જશો તો ધંધો અટકતો પણ દેખાય. આ બાબતમાં ચોકસાઈ રાખજો. શનિ 8મા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે તો આપણે આપણી બચત પર ધ્યાન અવશ્ય આપવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને વધુ પડતા આત્મવિશ્વાસમાં નહીં રહેતા, નહીં તો તકલીફ પડશે. જે લોકો ખાવા પીવાનો ધંધો કરે છે, અનાજ કરિયાણાનો ધંધો કરે છે,
એ લોકો માટે આ અઠવાડિયું થોડુંક સારું સાબિત થશે. તો ધંધામાં ધ્યાન આપી દેજો અને આવનારા સમય માટેની થોડીક તૈયારી પણ કરી લેજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં પેટ, પેડું અને ગર્ભાશયને લગતા રોગ સતાવી શકે છે. તો બહેનોએ પોતાની તબિયતની કાળજી અવશ્ય રાખવી. ગ્રસ્ત જીવન સામાન્ય રીતે આગળ વધી રહ્યું છે. બાળકોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હશે તો થોડું ઘણું ધ્યાન એમના સ્વાસ્થ્ય પર રાખવાની જરૂરિયાત પડશે. અત્યારની ગરમી તમારા બચ્ચાઓની તબિયત બગાડી શકે છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મન એકાગ્ર કરીને જે પરીક્ષાઓ બાકી છે તે આપવાની છે. બસ હવે આ અત્યારે ઘણાની ચાલે છે, ઘણાની પૂરી થઈ ગઈ ને ઘણાની હવે આવવાની તૈયારી. તો બધી બાબતો પર થોડું ધ્યાન આપીને આગળ ચાલશો તો આ જે તમારો ભણવાનો સમય છે તે સારી રીતે તમે પસાર કરી શકશો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિવાળા માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આમ સારું છે, પણ તમારી પોતાની બેદરકારી કદાચ તમને તકલીફમાં મૂકી શકે. ખાવા પીવામાં ધ્યાન ન રાખવું, પોતાના શારીરિક બાંધો જે છે તેનું ધ્યાન ન રાખવું, એની પર આપણે ખાસ ફોકસ કરવાનું. આપણને જે વસ્તુ સૂટ થાય છે એ પ્રમાણેની દિનચર્યા આપણે મેળવીએ તો આપણને તકલીફ નથી આવતી, પણ આપણે એની પર ધ્યાન નથી આપતા એટલે આપણી તકલીફ વધે જ. આ અઠવાડિયામાં કોઈ નાની એકદમ સામાન્ય શસ્ત્રક્રિયા થવાની શક્યતા છે. તો જરૂરિયાત હોય તો એ પહેલાં કરાવી લેજો, જેથી કરીને એ નાની વસ્તુ મોટી ન થાય. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર આ વસ્તુ દાન કરવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને માથા પર તડકો નહીં પડવા દેતા. માથા પર લાઇટ કલરની કેપ નાખીને તડકામાં નીકળજો તો બહુ વાંધો નહીં આવે. આ અઠવાડિયાના 7 દિવસ તાંબાનો પૈસો, 1 પૈસો રોજ આપણે ઓવારીને વહેતા જલમાં વાવીએ તો ફાયદો છે. આ અઠવાડિયામાં શનિના જાનવરોને ખાવાનું આપજો. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આને ખવડાવો. તમારી રાશિમાં અત્યારે 8મે શનિ ચાલી રહ્યા છે. વિષ્ણુ સહસ્ત્ર વાંચવા અને સૂર્યની આરાધના અવશ્ય કરજો. કોઈ અંધ વ્યક્તિને ખવડાવો, કોઈ અપંગ વ્યક્તિને મદદ કરો ને ઘરના વડીલોના આશીર્વાદ અવશ્ય લો. તો હવે જોઈએ આપણે સહાયક દેવતા. તો તમારા સહાયક દેવતા છે ભગવાન સૂર્યનારાયણ. તો હવે જોઈએ આપણે આજની 6ઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાને આ અઠવાડિયામાં વેપારમાં સારો ફાયદો થતો દેખાય છે. વેપારમાં નાની મોટી જે અડચણો છે તે દૂર થાય અને તમારી રોજગારની તક મોટી બનતી દેખાય. તો આનો લાભ અવશ્ય લેજો. આ અઠવાડિયામાં તમારા મનમાં એવી ભાવનાઓ ઉઠશે કે હું વધુ કમાઈ લઉં, બીજા કરતાં થોડો આગળ નીકળી જાઉં. ચોક્કસ આ ભાવના દરેકના મનમાં આવે, પણ એનો મતલબ એવો નથી કે આપણે આંખ બંધ કરીને આગળ વધશું. બરાબર? તો આ અઠવાડિયામાં થોડીક સાવધાની, તકેદારી, સાવચેતી આ બધું રાખીને ચાલશો તો ચોક્કસ તમે ધંધામાં આગળ જઈ શકશો. પણ મિત્રો ખુલ્લી આંખે, બંધ આંખે ક્યારેય આગળ જવાતું નથી, એનું ખાસ ધ્યાન રાખજો. આપણે છે ને આપણી પોતાની પ્રગતિની જે ધારણાઓ કરીએ છીએ એને મેળવવા માટે આપણે એકદમ આંધળી દોટ મૂકીએ છીએ, એ ક્યારેય નહીં કરો. ધીમા પગલે ધીમે ધીમે આગળ વધો તો સફળતા જલ્દીથી મેળવી શકાશે. કારણ કે એમાં આપનું ધ્યાન રહે છે. આપણે જાણી શકીએ કે ભાઈ કંઈક ઊંચ નીચ આવી, કંઈ અટકાવ આવ્યો તો એને આપણે દૂર કરતાં આગળ ચાલી શકીએ. ઉતાવળમાં કરેલા કામ, ઉતાવળમાં કરેલા નિર્ણય માણસના જીવનમાં ઘણી વખત બહુ મોટી સમસ્યાઓ લઈને આવે છે. અને આવી દોડધામ કરનારા છે ને 4 દિવસ દોડે ને 2 દિવસ આરામ કરે છે, તો સરવાળો છેલ્લે સરખો જ આવી જાય છે. તો આવી બાબતો પર ચોક્કસ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં જે લોકો ખાણીપીણીનો ધંધો કરે છે એ લોકો માટે બહુ જ સરસ સાબિત થશે. અનાજ, કપડાં, રેડીમેડ કપડાં એવા લોકો માટે ફાયદો આ અઠવાડિયામાં મોટો બનતો દેખાય છે. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ મારે ચેતવવાનું
કે તમારી પોતાની બેદરકારી તમને નિષ્ફળ બનાવી શકે છે આ અઠવાડિયામાં. તો ચોકસાઈ રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. કારણ કે નિષ્ફળતા માણસને ઘેરી વળે ને ત્યારે માણસ બેબાકડો થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય, કઈ દિશા ખોલવું એનું જ્ઞાન ન રહે. તો આ બધી બાબતોમાં ચોક્કસ આપણે સાવધાની રાખશું. બિલકુલ પણ બેદરકારી નહીં. દરેક કામ આપણે જવાબદારીપૂર્વક નિભાવતા આગળ વધીશું. ઘરનું કામ છે, સમાજનું કામ છે, વેપારનું, નોકરીનું કોઈ પણ કામ છે, આપણે જવાબદારીપૂર્વક આગળ વધશું તો ફાયદો થશે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવાની, કારણ કે સંજોગો એવા દેખાય કે તમારી મહેનત પ્રમાણે તમને ફળ ન મળે. તો થોડી વધુ મહેનત કરશું તો થોડું વધુ પરિણામ આપણે સુધારી શકીશું. અને પરીક્ષા જેની ચાલે છે તે લોકોએ પરીક્ષાના સમયે અકસ્માતથી, બીમારીથી બચીને ચાલવાનું છે, નહીં તો આ વસ્તુઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ છાતી અને પીઠ આ 2 ભાગ તમને સતાવી શકે. શરીરમાં નસો પહેલેથી જ નબળી હોય તો વધુ પરેશાની આપણને થઈ શકે છે. પગના સ્નાયુઓ, પગની પાણી, આ બધી જગ્યાઓની નસો આપણે થોડી વધુ મુશ્કેલી આ અઠવાડિયામાં આપી જાય તો નવાઈ નહીં. જે લોકોનું વજન પહેલેથી વધારે છે એ લોકોને આ અઠવાડિયામાં થોડીક વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે, તો ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. દુર્ગા સપ્તશતીના પાઠનું વાંચન કરવું જોઈએ. નાની નાની કન્યાઓની સેવા, બેન દીકરીઓની સેવા, હિજડાના આશીર્વાદ. આ અઠવાડિયામાં કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરવું અને પોતાના પૈસા કોઈને વ્યાજે આપવા નહીં. અને ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો પડ્યો હોય તો તેને હટાવો. અને મિત્રો, ચંડી પાઠ પણ તમે વાંચી શકો છો. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આપને સહાય કરે. તો મિત્રો, તમારા કુળદેવી તમને આ અઠવાડિયામાં સંપૂર્ણ સહાય આપી જાય. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું સારું. ઘણી બધી આર્થિક બાબતો તમારી જે નબળી દેખાતી હતી તે સુધરતી દેખાય, જૂની ઉઘરાણીઓ છૂટે. અને આ અઠવાડિયામાં તુલા રાશિવાળા માટે ખાસ એક મહત્ત્વની ઘટના ઘટવાની શક્યતાઓ છે જે ચોક્કસ તમને ફાયદો આપી જાય. ઘણા લાંબા સમય પહેલાં તમે તમારા ઘરનું સોનું ગીરવે મૂકેલું હોય એ સોનું તમે આ અઠવાડિયામાં છોડાવી શકશો અને સોનું તમારા ઘરે આવતા તમારો આનંદ પરમસીમા પર પહોંચતો દેખાય. મિત્રો, એક બહુ મોટી વાત હોય છે જ્યારે આપણા ઘરનું સોનું ગીરવે જાય અને એને આપણે પાછું છોડાવીને ઘરે લાવીએ, એનાથી મોટો આનંદ બીજો જીવનમાં હોતો નથી. એ આપણી સ્થિરતાની નિશાની છે કે આપણું સોનું બહાર હતું એ પાછું આપણા ઘરે આવ્યું.
જે લોકો લાંબા સમયથી બીમારી ભોગવી રહેલા હતા એ લોકોની બીમારી પણ દૂર થતી દેખાય છે અને બીમારીમાં બહુ મોટી રાહત તમને આ અઠવાડિયામાં મળી જાય. આ અઠવાડિયામાં છે ને બીજી એક કાળજી રાખવાની છે. ખોટા માર્ગે પૈસો કમાવાની ગણતરી નહીં રાખતા, નહીં તો તમારી મુશ્કેલીઓ વધી જાય. જે લોકો પોતાના ધંધાને આગળ વધારવાની કોશિશ કરે છે એ લોકો માટે આ સમય સારો છે. કોઈ નવી વાતચીત આવે, કોઈ નવા પ્રોજેક્ટ પર તમારું ધ્યાન કેન્દ્રિત થાય, આ બધી બાબતોમાં તમને બહુ સરસ સહાય મળી જાય. ધંધાકીય બાબતોમાં અચાનક સારી ગ્રાહકી આવી જતા આપણે આર્થિક ફાયદો વધારી શકીએ. આ અઠવાડિયામાં જે લોકો મોજ શોખને લગતા કામ કરે છે, હોટલ, રેસ્ટોરન્ટ, મોટા કાફે ચલાવે છે, બ્યુટી પાર્લર ચલાવે છે, એ લોકો માટે આ સમય ઘણો સારો સાબિત થશે. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. જે બહેનો નોકરી કરે છે, ઘરબાર સંભાળે છે, એ લોકો માટે આ અઠવાડિયું સરસ સાબિત થાય. ઘણા બધા આયોજનો નક્કી થઈ જશે, સેટ થઈ જશે ને તમે એની પર કામ કરી શકશો. હા, આ અઠવાડિયામાં થોડું કામનું દબાણ પણ રહે છે ને થોડો પરિશ્રમ વધુ કરવો પડશે, પણ એનું પરિણામ પણ એટલું જ સરસ અને સુંદર મળશે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે ખાસ એક લાલ બત્તી ચેતવણી. કોઈ મિત્રની વધુ પડતી લાગણી નહીં બતાવતા અને એના દોરવાતા નહીં તો તમારો અભ્યાસ બગડશે, ઘરમાંથી ઠપકો સાંભળવો પડશે અને તમારા જીવનમાં એક નાનકડો એવો દાગ લાગશે જે તમને જીવનભર પરેશાન કરી શકે. તો વિદ્યાર્થીઓએ આ બાબતમાં ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં વાયરલથી સંભાળીને રહેવાનું છે. વાયરલ આ અઠવાડિયામાં તમને પરેશાન કરી શકે છે. મોસમ બદલાતી દેખાય છે. હમણાં ગરમી હતી, હમણાં 2-3 દિવસથી વરસાદ જેવું વાતાવરણ, પાછી થોડુંક વાતાવરણ ઠંડુ ને પાછી ગરમી. તો આ સમયમાં વાયરલનો પ્રકોપ વધે એનું પરિણામ આપણને મળી શકે છે. તે સિવાય આંખનું ઇન્ફેક્શન સતાવી શકે છે, આંખમાં કોઈક ઈજા થઈ શકે છે. તો આ બધી બાબતો પર સાવધાની રાખીને ચાલજો. તો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિ વડાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ. જે ગાયે વાછરડાને જન્મ આપ્યો હોય તેની સેવા ખાસ કરો. આ અઠવાડિયામાં ભાભીની અને જીવનસાથીની આ બંનેની સેવા અવશ્ય કરજો. પોતાનું ચરિત્ર સારું રાખવું, મીઠી વસ્તુ આ અઠવાડિયામાં ખવડાવો. હા, ઘરની અંદર કોઈ નૃત્ય કરે ને કોઈ સંગીત વગાડે આવું આયોજન ઘરની અંદર નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ ઊભી થશે. અને આ અઠવાડિયામાં વારસામાં મળેલી સંપત્તિનો નાશ નથી કરવાનો. આ વાત ચોક્કસ ધ્યાન આપજો. અતિથિઓની સેવા અને પોતાના પહેરવેશ પર ધ્યાન આપજો. સુગંધિત દ્રવ્યનો ઉપયોગ તમને સારી સફળતા અપાવે. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આપણે સહાયક. તો માં લક્ષ્મી ને માં સરસ્વતી બંનેની કૃપા તમને પ્રાપ્ત થાય. તો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું સારું. આ અઠવાડિયામાં ભૂતકાળમાં કરેલા રોકાણો આપણને સારો ફાયદો આપી જાય. નવું રોકાણ કરવામાં અનુકૂળતા આવે. જે લોકો નોકરી કરે છે તે નોકરીની સાથે સાથે કંઈક બીજું નાનું મોટું કામ તમને કરવાનો મોકો મળે, એનાથી તમે તમારી આવક વધારી શકશો. આ અઠવાડિયામાં થોડું આરોગ્ય જરૂર સાચવજો. શરીરનું તાપમાન આ અઠવાડિયામાં વધુ રહેવાની શક્યતાઓ છે. જે લોકો વેપાર કરે છે એ લોકોને વેપારમાં સારો આવકનો રસ્તો ખુલતો દેખાય. ગ્રાહકી વધે, વધુ માલ વેચાય, જૂનો પડતર માલ આપણે વેચી શકીએ. ઘણા બધા ફાયદાઓ વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયામાં મળવાના છે. જે લોકો મેડિકલને લગતો વેપાર કરે છે, દવા વેચે છે, મેડિકલના સાધનો વેચે છે, હોસ્પિટલને લગતી વસ્તુઓ બનાવે છે, વેચે છે, એ લોકો માટે અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. જે લોકો કાયદાકીય બાબતોમાં જોડાયેલા છે, વકીલ છે, જજ છે, બીજી રીતે કોઈ કાયદાકીય એડવાઇઝર છે, એ લોકો માટે અઠવાડિયું ખરેખર સારું સાબિત થશે. જેમના સંતાનોના લગ્ન નથી થયા એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે. તમારા રોજિંદા કામ સિવાય તમારે માતાનું અથવા સાસુનું ધ્યાન રાખવું પડે. આ બેમાંથી એક વ્યક્તિનું
સ્વાસ્થ્ય બગડતું દેખાય છે. એને કારણે તમારે થોડી ઘણી મહેનત વધુ કરવી પડે. ગભરામણ જેવું લાગે તો તરત ડાક્ટરની સલાહ લેજો. તો હવે જોઈએ આપને વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ સારું છે, પણ થોડુંક માનસિક સંતુલન જાળવવાની જરૂરિયાત છે. વધુ પડતા વિચાર અને વધુ પડતા ગુસ્સાને કારણે તમે તમારા ધ્યાનને ભટકાવી શકો છો. આ બાબત પર ખૂબ ચોકસાઈ રાખીને ચાલજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે. બહારનું ખાવા પીવાનું નહીં. આ બાબત પર જો તમારી પકડ રહેશે તો તમને વાંધો નહીં આવે. બાકી જે લોકોનો જીભ પર કંટ્રોલ નથી, બહારનું ખાવાનું હંમેશા ખાવા જોઈએ છે, એવા લોકો માટે આ સમય તકલીફવાળો સાબિત થઈ શકે છે. આ અઠવાડિયામાં ખાસ ગેસ, અપચો, ઝાડા, ઉલટી આ બધી વસ્તુઓ તમને સતાવી શકે છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ આ બધી વસ્તુઓ પર પણ તમારે ધ્યાન આપવાનું છે, નહીં તો આ બધી સમસ્યાઓ પણ તમારી વધતી દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં ખાસ હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. કાકા મોટા બાપાની સેવા કરવી જોઈએ. ભાઈની, મોટા ભાઈની સેવા કરવી જોઈએ. પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ વેચવી નહીં. ગાયત્રી પાઠ અવશ્ય કરો. અને બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું કે દૂધ ઉભરાઈને ચૂલા પર ન પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આપણને સહાયક છે. તો તમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થતી દેખાય છે, તો હનુમાનજીની આરાધના અવશ્ય કરજો. તો હવે જોઈએ આપણે 9મી રાશિ, ધનરાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ આ અઠવાડિયામાં મળેલી ક્ષણિક સફળતાઓ તમને કદાચ ગેરમાર્ગે દોરી જાય, તો આની પર ધ્યાન આપજો. કોઈ નાની મોટી સફળતા આપણને પ્રાપ્ત થાય ને એને અનુસરીને આપણે બહુ મોટા સાહસ કરી બેસીએ અને એ સાહસમાં આપણે અવળા પડીએ તો આ નુકસાન આપણને મોટું અને સતાવનારું સાબિત થઈ શકે છે. આ અઠવાડિયામાં સામાજિક અને વ્યવહારિક ગૂંચો તમે ઉકેલી શકશો. આ અઠવાડિયામાં વેપારમાં થોડી ઘણી પ્રગતિ આવતી દેખાય છે, પણ મેં કીધું એવું કંઈક એવું વિચારી નહીં લેતા કે આ નાનકડી સફળતા આપને બહુ મોટા પરિણામો આપી જશે. તો એવા મોટા સાહસ કરતાં પહેલાં 100 વખત વિચારજો, નહીં તો આ કપરા સમયમાં તમારી હાલત કસોટીપૂર્ણ થઈ જશે. આ અઠવાડિયામાં વિદેશ સાથેના જે કાર્યો તમારા ચાલે જેમાં સંબંધો સુધરતા દેખાશે, એનાથી ફાયદો મળે. આ અઠવાડિયામાં નાનો પણ આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નોકરિયાતો માટે થોડીક સાવધાની જરૂરી. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ તમારી કસોટી અઘરી થતી દેખાય છે, તો અહીંયા ધ્યાન અવશ્ય આપજો. અને આ અઠવાડિયામાં છે ને એક ખાસ તકેદારી કહું છું, તમારા કાર્યસ્થળ પર તમારે તમારા ક્રોધ પર કાબુ અવશ્ય રાખવો જોઈએ, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. ઘણા બધા દિવસથી તમને જે માતા પિતાના આરોગ્યની ચિંતા સતાવતી હતી એમાં એક સારા સમાચાર આવે અને એમના સ્વાસ્થ્યમાં સુધારો થતો દેખાય. સંતાનોની પરીક્ષાઓ પૂર્ણ થતાં એમાં પણ હાશકારો મળે અને તમે તમારા રોજિંદા કામમાં ધ્યાન આપી શકો. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ થોડી સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ખરેખર સારું છે. જે મહેનત કરી છે એ પ્રમાણે તમને તમારું પરિણામ પ્રાપ્ત થશે અને આવનારા સમયમાં નવા અભ્યાસક્રમની તૈયારીઓમાં તો આપણે ધ્યાન આપવું જ પડશે, તો ચોક્કસ આપણે ફાયદામાં રહીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયામાં ધનરાશિવાળાએ ખાસ સાચવવાનું છે. પાણીને લગતા રોગ સતાવી શકે છે. જેનું લીવર ખરાબ છે એના શરીરમાં પાણીનો ભરાવો થઈ શકે છે. વધુ તરસ લાગવાથી આપણને થોડી અકળામણ થાય, એ પણ એક મહત્ત્વની વાત આ અઠવાડિયામાં બનતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને આપણી જીવનની સમસ્યા અને બીમારી વચ્ચે અટવાવાનું થાય.
તો આ બધી બાબતોમાં તમારે ચોક્કસ ધ્યાન આપવાનું છે. વજન ઉંચકવામાં કરોડરજ્જુની ગાદી ખસી જાય એ પણ એક મોટો પ્રશ્ન આ અઠવાડિયામાં તમને સતાવી શકે, તો ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. ગળામાં સોનું અથવા પીળો દોરો પહેરવો જોઈએ. ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ. હળદર કેસરનું તિલક કરવું જોઈએ. કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપી શકાય. આપણા ઘરના વડીલોના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. એક નારિયેળનું દાન અવશ્ય કરજો. એનાથી તમને બહુ સરસ ફાયદો આ અઠવાડિયામાં મળશે. અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવ આપણા સહાય કરી જાય. તો સત્યનારાયણ ભગવાનની સહાય ચોક્કસ મળે. શક્ય હોય તો આ અઠવાડિયામાં કથા વંચાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું. જે લોકો આયોજન કરીને કામ કરી રહ્યા છે એ લોકો માટે અઠવાડિયું બહુ સુંદર સાબિત થાય, ખૂબ સુંદર પરિણામ અપાવી જાય. આ અઠવાડિયામાં જે લોકો સમાજ સેવાના કામ કરે છે, નાની મોટી કોઈને સહાય કરે છે, એવા લોકો માટે આ સમય ખૂબ જ સુંદર અને મહત્વનો સાબિત થાય. જે લોકો કાયદાકીય કામ કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું અને પૈસા અપાવનારું સાબિત થાય. જે લોકો શેર સટ્ટામાં રોકાણ કરીને બેઠેલા છે એ લોકોને એક સારા વળતરની આશા ઊભી થાય. તો આ બધી વસ્તુઓ તમારા માટે આ અઠવાડિયામાં સારા પરિણામ લઈને આવતી દેખાય. તે સિવાય સામાન્ય વેપારમાં તમને સારી પ્રગતિ મળે. જે લોકો પરદેશથી જોડાયેલા છે એ લોકોની આશાઓ, જે પેલી ઠગારી નીવડવાની શક્યતા હતી તેમાં થોડો અટકાવ આવે ને કંઈક આશાઓ બંધાતી દેખાય. તમારી રાશિ અને તમારી કુંડળી પ્રમાણે તમારામાં જે ક્રોધનો એક સ્વભાવ રહેલો હોય એની પર થોડો કંટ્રોલ કરીને ચાલશો તો તમને ચોક્કસ ફાયદો થશે. શનિની ચાલથી થોડુંક સંભાળીને ચાલવાનું છે. શનિની ચાલ ઘણી બધી જગ્યાએ ઉલટફેર લાવી દે તો નવાઈ નહીં. આની પર ચોક્કસ ધ્યાન આપજો. સાવચેતી, તકેદારી, સાવધાની, આ બધા પાસાઓને આપણે મજબૂત રાખવાના, જાગતા રાખવાના, તો આપણને ફાયદાઓ અવશ્ય મળે. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. સામાજિક વ્યવહારિક કામોની ગૂંચ ઉકેલી શકશો, એમાં આગળ વધી શકશો, સમાજમાં નામના મેળવી શકશો. પોતાના રોજિંદા કામોમાં ખૂબ સરળતાથી તમે આગળ વધી શકશો અને આ અઠવાડિયામાં ઘરે આવેલા મહેમાનોની સેવા પણ કરી શકશો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડીક કુટુંબની જવાબદારીઓ નિભાવવી પડશે ને એને કારણે તમારા અભ્યાસમાં નાની મોટી ખલેલ પડતી દેખાય છે. પણ તમે તમારી મહેનતથી, એકાગ્રતાથી આ બધી સમસ્યાઓને દૂર કરીને આગળ વધી શકશો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિવાળા માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ જ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે. આ અઠવાડિયામાં ખાવા પીવાની બાબતમાં બેદરકારી બિલકુલ નહીં. માથાનો, ગળાનો, છાતીનો ભાગ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. શરીરના સ્નાયુઓ પરેશાન કરી શકે છે. પગ પરેશાન કરી શકે છે. કમરના સ્નાયુઓ તમને દુખાવો આપી શકે છે. આ બધી બાબતોમાં પહેલેથી તકેદારી રાખજો, એનું ધ્યાન અવશ્ય રાખજો. દવા સમયસર લઈ લેજો તો વાંધો નહીં આવે. હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. શનિના આશીર્વાદ લેવા જોઈએ. ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. ભગવાન પર કાળા તલ, અડદ અને જવ આ વસ્તુ અવશ્ય ચડાવવી જોઈએ. ભગવાનને કાળું વસ્ત્ર ઓઢાડો તો એનાથી તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. વહેતા જલમાં 8-10 બદામ ને 1 મુઠ્ઠી ચોખા ઉવારીને વહાવો તો પણ ફાયદો. ભૈરવ મંદિરમાં દારૂનું દાન કરી શકાય. શનિના જાનવરોને ખાવાનું આપી શકાય. કોઈ અપંગ વ્યક્તિની સેવા કરી શકાય. અને આ અઠવાડિયામાં જુઠ્ઠું નહીં બોલતા. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. તો મિત્રો આ અઠવાડિયામાં ભગવાન શનિ અને ભૈરવજી આ બંને તમને સહાય કરી જાય. હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું સાબિત થાય. નોકરી નથી તો નોકરી મળે, નવો રોજગાર મળે,
રોજગારમાં તમે આગળ વધી શકો. આ અઠવાડિયામાં તમારે થોડીક વધારાની જવાબદારીઓ સંભાળવી પડશે, એની પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આ અઠવાડિયામાં ગ્રહોનું જે ગોચર છે, જે પરિભ્રમણ છે, તે તમને વ્યાપારિક ફાયદો અપાવી જાય, પણ કદાચ તમે એ વ્યાપારિક ફાયદાને સંભાળવામાં નિષ્ફળ જતા હો ને એવા ગ્રહમાન દેખાય છે. થોડીક સાવધાની રાખજો અને ચોક્કસ કોઈક યોગ્ય માણસની સલાહ લઈને આ અઠવાડિયામાં મળેલા ફાયદાનો લાભ લેવાનો પ્રયત્ન કરજો, એને ઇન્વેસ્ટ કરજો, એને બચાવજો. આ અઠવાડિયામાં દરેક કામનો સરળતાથી આપણે ઉકેલ લાવી શકશું. આ અઠવાડિયામાં જે લોકો આયાત નિકાસનું કામ કરે છે એ લોકોને ફાયદો મળી શકે છે. આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે તો નોકરીમાં તમારા કરેલા કામની પ્રશંસા થાય, એનાથી તમારો ઉત્સાહ વધે. તો આ અઠવાડિયામાં આ બધા લાભ તો મળે, પણ સાથે સાથે જવાબદારીઓ વધતી દેખાય છે. જવાબદારીઓનું વહન તમારે કરવું પડે. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકોને નવા ઓર્ડર મળે, નવા કામ મળે. જે લોકો ધંધો વધારવાનું વિચારે છે, નવો ધંધો કરવાનું વિચારે છે, એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને આ મોકો ચોક્કસ તમને મળી રહે. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે કુટુંબ પરિવારનો સાથ મળતો દેખાય છે. પોતાના કામોમાં તમે સફળતાથી આગળ વધી શકશો. તમારા રોજિંદા કામો, ઘરકામને તમે સારી રીતે નિભાવી શકશો. આ અઠવાડિયાના અંતમાં માતા પિતાની તબિયત તમને થોડીક ચિંતા કરાવી શકે છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું. તમારા આયોજન મુજબ તમે અભ્યાસ કરી શકશો અને અભ્યાસમાં આગળ વધી શકશો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખજો. જે લોકો પહેલેથી રોગ ભોગવી રહ્યા છે, જે લોકો જૂના રોગ શરીરમાં સમાયેલા છે, એ રોગો ફરી પાછા ઉથલો મારે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં તડકાથી બચીને ચાલજો. યોગ્ય સમયની સારવાર તમારા માટે જરૂરી રહેશે. વાહન ચલાવવામાં ખૂબ ધ્યાન આપવાનું છે. રાત બેરાતની મુસાફરીઓ ટાળવી જરૂરી. તો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. એક પિત્તળની લોટીમાં ગંગાજળ ભરીને ઘરમાં રાખવું જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. શનિ ચાલીસાનો પાઠ, શનિ ભગવાનનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને કુંભ રાશિવાળાએ એક મુઠ્ઠી ચોખા અથવા એક મુઠ્ઠી બદામ ઓવારીને નદીમાં વહાવી જોઈએ. ઘરના સ્ટોર રૂમમાં એક નાની સ્ટીલની ડબ્બીમાં બદામ ભરીને મૂકવી જોઈએ. થોડા અડદ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવો તો પણ ફાયદો. અને શનિના જાનવરને ખાવાનું નાખીએ તો ચોક્કસ આપણે સારા પરિણામો પ્રાપ્ત થાય. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. તો આ અઠવાડિયામાં ભગવાન શનિ અને ભૈરવજી બંનેની સહાય તમને મળતી દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું સારું. આપણી આર્થિક બાબતો આપણે સુધારી શકીએ, આવકના નવા રસ્તા ખોલી શકીએ. આ અઠવાડિયામાં માતા પિતાની કાળજી અવશ્ય રાખવી જોઈએ, નહીં તો ત્યાં કંઈક નાની મોટી સમસ્યાઓ તમને સતાવી શકે. આ અઠવાડિયામાં ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય ન લેવાઈ જાય એનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો આગળના સમયમાં ઘણી બધી સમસ્યાઓ તમને સતાવી શકે. તે સિવાય જે લોકોને પ્રેશરને લગતી તકલીફ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. ધંધામાં થોડીક રાહત મળશે. અટવાયેલા કામોનો ઉકેલ લાવવાનો એક અવસર મળે, તે અવસર આપણે ચૂકી ન જઈએ એનું ધ્યાન પણ તમારે અવશ્ય રાખવાનું. અને આવનારા સમયમાં આ અઠવાડિયામાં નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો તો ફાયદો થશે. તો હવે જોઈએ આપણે મીન રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. મીન રાશિની બહેનોએ પોતાનું આરોગ્ય સાચવવાનું છે. કોઈની સાથે વાદ વિવાદ ન થઈ જાય એની કાળજી રાખવાની છે. નોકરી કરો છો તો સમયની મર્યાદામાં રહીને ચાલજો. આ બાબતને ખાસ સાચવીને રાખજો, નહીં તો નોકરીમાંથી પાણીચું મળી શકે છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. ઘણા બધા લાંબા સમય પછી તમને થોડીક રાહત મળતી દેખાય છે. અને આ અત્યારે જેની પરીક્ષાઓ ચાલે છે એ લોકોએ ધ્યાન આપીને એમાં આગળ વધવાનું છે, નહીં તો આગળનો સમય તમને અઘરો લાગે. આ વસ્તુ પર પહેલેથી તૈયારી કરીને ચાલવું જરૂરી.
તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જૂના અસાધ્ય રોગો પરેશાન કરી શકે છે. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. શરીરના મસલ, હાડકાં, જોઈન્ટ્સ આ બધી તકલીફો તમારી વધતી દેખાય છે, તો અહીંયા સાવધાની રાખીને ચાલશો તો ફાયદામાં રહેશો. તો હવે જોઈએ આપને મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન નરસિંહની આરાધના કરવી જોઈએ, ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. આ અઠવાડિયામાં કોઈની બી સાથે વ્યવહારિક વાતોમાં સ્વભાવમાં નમ્રતા રાખવી ખૂબ જરૂરી. ચણાની દાળ પીળા કપડામાં બાંધીને દાન કરી શકો છો. આ અઠવાડિયામાં કોઈક મજૂરને દૂધ પીવડાવશો તો વધુ ફાયદો થશે. કેસર હળદરનો ચાંદલો, ગળામાં સોનું પહેરવું જરૂરી. અને આ અઠવાડિયામાં જો તમે કોઈક જમીનમાં પૈસા રોકો છો તો તમને એનું સારું વળતર અવશ્ય મળે. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આપને સહાય કરી શકે છે. તો ભગવાન નરસિંહની સહાય આ અઠવાડિયામાં તમને જરૂર મળે. તો મિત્રો, આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.